પીએમ રૂમની બહાર અમે ઊભા છીએ, એક પછી એક મૃતદેહ આવી રહ્યા છે અને સ્થિતિ એટલી ભયાનક થાય છે, રડતી આંખો, બળેલા શરીરની ગંધ અને લોહી સિવાય કશું જ નથી દેખાઈ રહ્યું. એક એક પરિવાર જેમ જેમ ખબર પડે છે કે એમના પરિવારજનો એ ફ્લાઇટમાં હતા, એ અહીંયા આવ્યા છે. આપનું શું નામ છે? કિંજલબેન. અને કિંજલબેન, તમારા કોણ ફ્લાઇટમાં હતા? મારા મમ્મી. તમારા મમ્મી હતા. અચ્છા, અને લંડન કેમ જતા હતા? લંડન ગેટવિક. ફરવા જતા? ફરવા જતા. ત્યાં કોઈ છે. તમારા ભાઈ ત્યાં રહે છે? કેટલા વર્ષથી ભાઈ ત્યાં રહે છે? 3 વર્ષથી. અચ્છા. અને તમે એમને મૂકવા ગયા હતા, છેલ્લે વાત શું આજે કરી? સવારે છેલ્લા મૂકીને બાઈ કીધું બસ. એને મને ફોનમાં ફ્લાઇટમાંથી વિડીયો કોલ કર્યો. ફ્લાઇટ કેટલી મોટી છે એવું બી બતાવ્યું મને. હા, પહેલી કેટલી વાર. ઉંમર હશે એમની? 50 અપ છે એમની. હા. એકલા હતા કે બીજા? ના, એ એકલા હતા અને બીજા મારા વિલેજના બીજા 3 જણા હતા. એટલે અંકલ જેવા જ હતા. અંકલ સાથે છે? કોઈએ ઘરે ફોન કર્યો, વિડીયો કોલ કરીને પોતાની દીકરીને બતાવ્યું કે હું પહેલી વાર ફ્લાઇટમાં બેઠી છું, છેલ્લી વાત એ થઈ અને હવે દીકરી રડતી રડતી અહીંયા આવી છે, એની માને શોધી રહી છે. ભયાનક સ્થિતિ વચ્ચે આંસુથી અને અહીંયા જેટલા પણ લોકો આવ્યા છે એ લોકો સાથે વાતચીત શું કરવી એ પણ ખબર નથી પડી રહી. એ લોકો પોતાના સ્વજનોને ગુમાવી બેઠા છે, એ લોકો ગોતી રહ્યા છે, એમની આંખો ગોતી રહી છે એમના સ્વજનોને. એ લોકો લિસ્ટ તપાસી રહ્યા છે. અમે એમને લિસ્ટ બતાવીએ છીએ કે જોઈ લો, ઇમરજન્સીમાં કે પછી કોઈ ઇન્જરીમાં તમારા પેરેન્ટ્સ કે તમારા સાથે તમે જેને ગોતવા આવ્યા છો એ નથી, જ્યારે એમને એ લિસ્ટમાં એ નામ નથી મળતું ત્યારે એમની સ્થિતિ શું હોય છે એ વિચારવું, કલ્પના કરવી ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં છીએ અને એક પછી એક પરિવાર જેમ જેમ અહીંયા આવે છે, આક્રંદ અને દુઃખ સિવાય કશું જ નથી.